ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ બે પંક્તિમાં માણસની હેસિયતનો ખ્યાલ આવી જાય. હેસિયતની ખબર તમને આપી દે આ બે પંક્તિ, કે આપણી હેસિયત શું છે. ભગવાન રામ જેવા રામને ખબર નહોતી સવારે રાજગાદી મળવાની હતી, એને બદલે વનવાસ મળ્યો. ભલે નહીં એની લીલા હોય, પણ એને આપણને શિખામણ આપવા માટે એ અજાણ હતા. રાજા દશરથનું મૃત્યુ થાય એવું કોઈ ધાર્યું નહોતું. ભરતની માં આવું વચન માગશે એ કોઈને ખબર નહોતી. મહાભારતની વાત લઈ તો યુધિષ્ઠિર જેવો ધર્મરાજા જુગાર રમે અને જુગારમાં એની પત્ની મૂકી દે એવું કોઈ ધાર્યું ના હોય. પછી એની પત્નીના ચીર ભરી સભામાં ખેંચાય એવું કૃષ્ણ ભગવાન સિવાય કોઈ ધાર્યું ન હોય. ટૂંકમાં આપણું ધારેલું કાંઈ થતું નથી. આપણે ખૂબી એ છે કે આપણને એમ છે કે બસ હવે કાલ આમ કરી જ નાખવું. બીજે દી એવો વખત આવે આપણાથી કાંઈ ન થાય, કારણ કે ભગવાને બીજું ધાર્યું હોય. ભગવાનની અને માણસની ધારણામાં ફેર છે, એ જ દુનિયાની ખૂબી છે. અને એ માણસની હેસિયત અને ભગવાનની તાકાતની ખબર પડે આપણને. ઘણીવાર માણસમાં પૈસા, સત્તા, સંપત્તિ બધું આવી જાય તો એ ધારી લે કે હવે બસ હવે આપણે કોઈની જરૂર નથી, આપણે લડી જ લેવું છે. એની ભાષા બદલી જાય, એનું વર્તન બદલી જાય, એનો વ્યવહાર બદલી જાય. પણ ભગવાને કંઈક બીજું ધાર્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં પૂરું થઈ જાય. એક ચોકની વચ્ચે મોટી દુકાન હતી, હોટલ, ફરસાણ બધું. એને અહીંયા ઝાડવા રાખ્યા હતા, એટલે ઉનાળામાં ચા પાણી પીવા આવે એ લોકો અહીંયા બહાર રોડ ઉપર ઊભીને ઝાડવા નીચે ચા પાણી પીએ. હવે એમાં એક ભાઈ એની દીકરી આવવાની હતી, તેની રાહ જોઈને એક્ટિવા લઈને ઊભો હતો. તો ઓલાના 2-5 મિનિટ પછી એના માલિકે નોકર મારફત કેવડાવ્યું ઓલા ભાઈને કે આ જવા દો. એટલે ઓલો ભાઈ તો વયો જાય, અહીંયા બીજું શું હોય. પણ શેઠને પાસે ગયો કે શેઠ આ તો રોડ છે, રસ્તા ઉપર એ તમે ઊભાની ના પાડો કે આવું ના પાડો, રોડ મારો છે. એટલે એનું અભિમાન જોઈ અને ઓલો ભાઈ તો વયો ગયો. પણ એટલું બોલતો ગયો, આમ સામે એક ધૂળની ડમરી ચડી હતી નાનકડી. એટલે એટલું બોલતો કે ઓલી એક બહુ અભિમાન સારું નથી, જો ઓલી ધૂળની ડમરી ચડીને એ મોટી થાય ને તો તમારી હોટલ, તમારા ઝાડવા ને બધું ફગાવતી જાય. એ તો બોલીને એની દીકરી આવી એટલે વયો ગયો. પણ કુદરતી ઓલી ડમરી મોટી થઈ, વાવાઝોડા જેવું થયું, એની હોટલને વેર વિખેર કરી નાખી. તેલની કડાઈમાં માણસો દાઝી ગયા, ચાના ટોપિયામાં માણસો દાઝી ગયા. બધાને એમ થયું કે ઓલો ભાઈ ક્યાંક ભગવાન હોય નહીં. હકીકતમાં એ ભાઈ તો નિર્દોષથી બોલ્યો હતો. પછી ઓલા એને ગોતે કે મળે તો આપણે એને પગમાં પડી જાય અથવા તો મારી નાખી, એવા વિચાર સાથે એને કોઈ તો પડી તો બહાર ગામનો તો વયો ગયો. ટૂંકમાં કુદરત સામે આપણે અભિમાન કરાય નહીં. એને ધાર્યું છે એ જ થાય, આપણે ધારી લઈ નથી થવાનું એવું સતત મનમાં રાખવું. આપણી ધારણા હંમેશા ખોટી પડે છે, આ વાત જીવનમાં લખી રાખવી. રામે રામ.